हेलो स्टूडेंट केम छो मजामा साईराम। હવે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે છેલ્લે ચર્ચા કરી રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર અને એ રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર ઉપરથી એક મેં તમને ઇન્સ્ટન્ટમાં ક્વેશ્ચન આપ્યો હતો કે જે રિસન્ટલી યરમાં એટલે કે લાસ્ટ યર જ નીટમાં પૂછાયેલો હતો, બરોબર, કે જે આપણે ટોપિકની ચર્ચા કરી એને રિલેટેડ કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછાણો તો એ મેં તમને ઇન્સ્ટન્ટમાં આપ્યો હતો। ક્વેશ્ચન શું હતો? નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે? હવે વિષમીકરણ એટલે શું? તો કે રેડોક્સ પ્રક્રિયામાં પ્રક્રિયકમાંનો કોઈ એક જ તત્વ બંને પ્રક્રિયા અનુભવતું હોય, એનું ઓક્સિડેશન થતું હોય અને તેનું રિડક્શન થતું હોય, તેને વિષમીકરણની પ્રક્રિયા કહેવાય છે, બરોબર। તો હવે આ ચાર પ્રક્રિયા આપી દીધી, ચારમાંથી કઈ વિષમીકરણની પ્રક્રિયા છે એટલે કયું એક જ તત્વ છે એ બંને પ્રક્રિયા અનુભવે? તો પહેલી પ્રક્રિયા જોશો તો ઓક્સિડેશન આ પ્રક્રિયકનો +1 માંથી +2 થાય છે, કોપર તત્વ છે એટલે 0। તો અહીં +1 માંથી +2 એટલે કે ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો એટલે કે ઓક્સિડેશન, +1 માંથી 0 1 નો ઘટાડો એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એટલે કે રિડક્શન। તો અહીં કોપર +1 ઓક્સિડેશન થાય છે અને રિડક્શન થાય છે એટલે આ વિષમીકરણની પ્રક્રિયા છે। પણ ઓપ્શનમાં તમે જોશો તો કોઈ એક પ્રક્રિયા નથી આપ્યું, ચાર પ્રક્રિયા આપી છે, ચારમાંથી કેટલી પ્રક્રિયા વિષમીકરણની પ્રક્રિયા છે? તો પહેલી છે, બીજામાં જો અહીં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +6 થશે, MnO4 -2 છે એટલે એનો થશે +6, એમાંથી +7 અને +4। અહીં હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન આંક +1 માંથી +1, ઓક્સિજનનો -2 માંથી -2, -2 પણ જે હું મેઇન ટાર્ગેટ છે એના ઉપર જ છે ઓક્સિડેશન આંક કરું છું। તો +6 માંથી +7 1 નો વધારો એટલે કે ઓક્સિડેશન, +6 માંથી +4 2 નો ઘટાડો એટલે કે રિડક્શન। તો અહીં MnO4 -2 એને કહેવાય મેંગેનેટ આયન, MnO4 -2 એને કેવું કહેવાય? મેંગેનેટ। અને MnO4 -1 એટલે એને કહેવાય પરમેંગેનેટ આયન, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, MnO4 -1 એટલે કે પરમેંગેનેટ, આ MnO4 -2 એટલે ખાલી મેંગેનેટ। તો મેંગેનેટ +6 માંથી +7, +6 માંથી +4 એટલે અહીં બીજી પ્રક્રિયામાં પણ છે એ મેંગેનેટ આયન એ બંને પ્રક્રિયા અનુભવે છે, ઓક્સિડેશન એઝ વેલ એઝ રિડક્શન। તો બીજી પ્રક્રિયા પણ છે, તો A ને B બંને પ્રક્રિયા છે। હવે ત્રીજામાં જુઓ, ત્રીજામાં KMnO4 એનો ઓક્સિડેશન આંક +7 થશે મેંગેનીઝનો, અહીં K2MnO4 એમાં +6 થશે, MnO2 એમાં +4 થશે અને ઓક્સિજનનો 0। તો અહીં બરાબર ધ્યાન રાખજો, મેંગેનીઝ +7 માંથી +6 થાય છે એટલે કે રિડક્શન, મેંગેનીઝ +7 માંથી +4 થાય છે એટલે ઓક્સિડેશન આંકમાં બંનેમાં ઘટે એટલે કે રિડક્શન। તો ઓક્સિડેશન કેનું થયું? -2, ઓક્સિજનનો -2 માંથી 0। તો અહીં KMnO4 માં ફક્ત મેંગેનીઝ જ પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પણ સાથે સાથે ઓક્સિજન પણ ભાગ લે છે। જ્યારે વિષમીકરણની વ્યાખ્યામાં મેં શું કીધું હતું કે સંયોજનમાં રહેલું કોઈ એક જ તત્વ ઓક્સિડેશન અનુભવે અને રિડક્શન અનુભવે તેને વિષમીકરણની પ્રક્રિયા કહેવાય, બરોબર। તો અહીં આ +7 માંથી +6 એટલે મેંગેનીઝનું રિડક્શન થાય, જ્યારે ઓક્સિજન -2 માંથી 0 એટલે કે એનું ઓક્સિડેશન થાય, -2 માંથી 0 2 નો વધારો એટલે ઓક્સિડેશન। તો અહીં બે તત્વ પ્રક્રિયામાં ભાગ લે છે, મેંગેનીઝ અને ઓક્સિજન, માટે આ વિષમીકરણની પ્રક્રિયા ના કહેવાય। તો ત્રીજી પ્રક્રિયા છે વિષમીકરણની નથી, તો કેવી પ્રક્રિયા છે? આપણે પ્રકાર તો ચાર ભણ્યા, તો ત્રીજી પ્રક્રિયા છે એ નોંધી લેજો, એ વિઘટન રેડોક્સ પ્રક્રિયા છે। અહીં KMnO4 નું પોટેશિયમ પરમેંગેનેટ નું પોટેશિયમ મેંગેનેટમાં K2MnO4 એટલે પોટેશિયમ મેંગેનેટ, મેંગેનીઝ ડાયોક્સાઇડ માં વિઘટન થઈ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે।
કયું ઉત્પન્ન કરે છે? ઓક્સિજન વાયુ. એટલે વિઘટન થઈ સંયોજન અને તત્વ બને છે. બરોબર. એટલે આ કઈ પ્રક્રિયા થશે? વિઘટન રેડોક્સ. એટલે વિષમીકરણ નથી. ચોથામાં પરમેંગેનેટનો મેંગેનીઝનો ઓક્સિડેશન +7 માંથી +4, Mn+2 +2 માંથી +4. અહીં બાકીના ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, પ્રેક્ષક છે. બરોબર. તમારે તો સોલ્વ કરવા માટે બધાના ઓક્સિડેશનાંક લખવાના. અહીં તમે જો +7 માંથી +4 તો કે 3 નો ઘટાડો એટલે કે રિડક્શન. +2 માંથી +4 તો અહીં 2 નો વધારો એટલે ઓક્સિડેશન. પણ અહીં તમે જોશો તો વિષમીકરણની વ્યાખ્યા સંતોષાતી નથી. અહીં બે જુદા જુદા સંયોજન ઓક્સિડેશન અને રિડક્શન પામીને એક જ નિપજ આપે છે. કઈ? MnO4-1, Mn+2, MnO4-1 રિડક્શન પામી અને MnO2 આપે છે. જ્યારે Mn+2 ઓક્સિડેશન પામી અને MnO2 એટલે નિપજ એક જ મળે છે. એટલે પ્રતિવિષમીકરણની પ્રક્રિયા કહેવાય. આની પ્રતિગામી પ્રક્રિયા મેં લખ્યું હોત ને કે MnO2 + 4H+ gives this, આ પ્રક્રિયા કઈ હોત મેં આ નિપજ આપ્યું હોત તો આ વિષમીકરણની પ્રક્રિયા થાત. પણ અહીં બે જુદા જુદા સંયોજન, ભલે તત્વ એક જ છે મેંગેનીઝ, પણ મેંગેનીઝમાં ઓક્સિડેશન જો +7 છે, આમાં +2 છે. જ્યારે બાકીનામાં તમે જોશો તો એક જ તત્વનો ઓક્સિડેશનાંક પણ એક જ રહે, +1 +6 +7. બરોબર. પણ અહીં +7 માંથી +4, +2 માંથી +4. એટલે કહેવાનો મતલબ શું છે કે આ પ્રક્રિયા વિષમીકરણની કહી ના શકાય. હા, એની પ્રતિગામી પ્રક્રિયા, પ્રતિગામી એટલે નિપજથી પ્રક્રિયક તરફ, એ કઈ થશે? વિષમીકરણની પ્રક્રિયા થાય. પણ એ તો આપી નથી. કઈ આપી છે? MnO4 + Mn+2 gives MnO2. એટલે અહીં MnO4- રિડક્શન પામી MnO2 બનાવે અને Mn+2 ઓક્સિડેશન પામી MnO બનાવે. એટલે અહીં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈને નિપજ એક જ પ્રકારની આપે છે. બરોબર. એટલે આ પણ વિષમીકરણની પ્રક્રિયા ના કહેવાય. કારણ તો કે અહીં વ્યાખ્યા મુજબ આ સંતોષાતું નથી. પ્રતિગામીમાં કહી શકું કે MnO2 ઓક્સિડેશન પામી MnO4-2 બનાવે, MnO2 રિડક્શન પામી Mn+2 બનાવે. બરોબર. તો +4 માંથી +7, +4 માંથી +2 પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. આને કહેવાય પુરોગામી, આને કહેવાય પ્રતિગામી. બધાને કદાચ ખબર હશે ડાયરેક્શન. બરોબર. તો કઈ વિષમીકરણની પ્રક્રિયા આવી? તો સાચો જવાબ આવ્યો બીજો. પ્રક્રિયા A અને B એ બંને વિષમીકરણની પ્રક્રિયા છે. બરોબર. તો એ ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો અને મેં તમને કીધું કે ક્વેશ્ચન સાચો આપનાર અને પ્રથમ પ્રયત્ન જ કે મેં બીજું ડિસ્કશન કે જવાબ પણ નતો આપ્યો કે સાચો ખોટો. બરોબર. વોટ્સઅપમાં પણ પ્રથમ જવાબ આપનાર થરોલી આ વિદ્યાર્થી છે, જેમાં તિથિ ગજેરા, કસક મોદી, વિશ્વા સોલંકી, હર્ષદીપસિંહ, પૂજન અને દેવ ગણાત્રા. તો આ 6 વિદ્યાર્થી છે એને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. બીજા ઘણા વિદ્યાર્થીએ મને જવાબ આપ્યા હતા, પણ અમુકે ત્રીજું કીધું હતું, A, B અને આને પણ વિષમીકરણની પ્રક્રિયા કીધી હતી. એટલે એ ટ્રાય કરે છે, અન્ડરસ્ટેન્ડિંગ માટેનું પ્રયત્ન કર્યો છે. ઘણાએ છે એ જવાબ એક પણ આપ્યો હતો, ઘણાએ ચોથો આપ્યો હતો, પરંતુ અહીં સાચો જવાબ આવશે બીજો, A અને B બંને. પણ જેને પ્રયત્ન કર્યા છે, ભલે ખોટી પડી પણ પ્રયત્ન કર્યા, એને પણ અભિનંદન અને નેક્સ્ટ ક્વેશ્ચન માટે ઓલ ધ બેસ્ટ કે એનો પણ સાચો પડે. બરોબર. જ્યારે આ વિદ્યાર્થી જે ઇન્ટેલિજન્ટ ઓફ ધ ડે એને પણ ખૂબ ખૂબ અભિનંદન. બાકીના જેને ખોટો પડ્યો છે કે ક્યાં ભૂલ થઈ છે તો સોલ્યુશન બરાબર જોઈ લ્યો અને સમજી લ્યો.
હવે રેડોક્સ પ્રક્રિયાના આપણે પ્રકાર પૂરા કર્યા, એને રિલેટેડ ક્વેશ્ચન પણ જોયો. હવે નેક્સ્ટ મોસ્ટ આઈએમપી કે જે આ ચેપ્ટરની અંદર છે એ 11મા ધોરણમાં 3 કે 4 માર્કમાં છે એ પૂછાય છે એવા ક્વેશ્ચન થી શરૂ થશે. રેડોક્સ સમીકરણ સંતુલન કરો. ઘણા બધા રેડોક્સ પ્રક્રિયા સમીકરણ આપ્યા હશે, એને સંતુલન કરવાના છે. પ્લસ આ રેડોક્સ સમીકરણ સંતુલન છે એ કોમ્પિટિટિવ એક્ઝામ જેડબલઈ અને નીટમાં પણ પૂછાયેલા છે આ પોઈન્ટ રિલેટેડ. બરોબર, મેં તમને કીધું કે અવારનવારના વર્ષોમાં છે એ જુદા જુદા પોઈન્ટમાંથી છે ક્વેશ્ચન કરતા હોય છે. બરોબર, મેં તમને કીધું કે CrO5 વિશિષ્ટ ઓક્સિડેશન આંક આધારિત પૂછાયેલું છે, વિષમીકરણની પ્રક્રિયા રિલેટેડ પણ પૂછાયેલું છે, અવારનવારના વર્ષોમાં છે એ પૂછાતા હોય છે. બરોબર, તો રેડોક્સ સમીકરણ સંતુલનના સામાન્ય નિયમો, આ હું નિયમોની ચર્ચા કરું, ફરી એકવાર યાદ અપાઈ દઉં કે આની અંદર ઓક્સિડેશન આંકની ગણતરી ખૂબ જ અગત્યની રહેશે. અને રેડોક્સ સમીકરણ સંતુલન છે 5 તબક્કામાં થાય છે. બરોબર, પણ એના સામાન્ય નિયમ જોઈ લેજો. તો રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલન છે એ બે પદ્ધતિ દ્વારા થાય છે. એક ઓક્સિડેશન આંક અને બીજું ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયા સમીકરણ. તો આપણે બંને પદ્ધતિ દ્વારા છે એ રેડોક્સ સમીકરણ સંતુલન કરવાની પ્રેક્ટિસ કરશું. બરોબર, પણ એના સામાન્ય નિયમ શું? તો સામાન્ય નિયમ ખૂબ જ સામાન્ય છે. પ્રક્રિયક અને નિપજના અણુસૂત્ર જાણતા હોવા જોઈએ. હવે જો રેડોક્સ સમીકરણ કે કોઈ પણ સમીકરણ સંતુલન કરવું હોય તો એના અણુસૂત્ર તો જાણતા જ હોવા જોઈએ, પ્રક્રિયક નિપજના અણુસૂત્ર જાણતા હોવા જોઈએ. આ અગત્યનો છે કે ઓક્સિડેશન પ્રક્રિયામાં મુક્ત થયેલા બધા જ ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયામાં ઉપયોગ થઈ જવો જોઈએ. આ અગત્યનું છે કે અહીં જેટલા ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવે એટલા જ રિડક્શન પ્રક્રિયામાં ઉપયોગ થઈ જવો જોઈએ. દ્રવ્ય સંચયના નિયમનું પાલન થવું જોઈએ. એટલે પ્રક્રિયક બાજુ રહેલા તત્વ અને નિપજ બાજુ રહેલા તત્વ બંને બાજુ સમાન થવા જોઈએ, તો જે સંતુલન કહેવાય. એ પણ બહુ બેઝિક છે. છેલ્લો પોઈન્ટ, પ્રક્રિયા એસિડિક માધ્યમમાં, બેઝિક કે તટસ્થ માધ્યમમાં થતી હોય. હવે જોજો, એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય, તમને રેડોક્સ સમીકરણ હમણાં જ આપણે ઉદાહરણ લેશું એટલે તમને ખ્યાલ આવી જશે, પણ છતાંય કહી દઉં, જે તે રેડોક્સ સમીકરણ સંતુલન હોય એમાં કૌંસમાં સૂચના આપી હોય કે એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ, તટસ્થ માધ્યમ આપવામાં આવતું નથી. તો એસિડિક માધ્યમમાં જો તમારે ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરવી હોય કે નહીં, ઓક્સિજનની સંખ્યા, તો H2O ઉમેરવાનું. ધારો કે ઓક્સિજનની સંખ્યા તમારે પ્રક્રિયક બાજુ કે નિપજ બાજુ ઉમેરવાનું થશે તો શું ઉમેરશું? H2O. જ્યારે એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઉમેરવાની હોય તો H+ ઉમેરશું. બરાબર ધ્યાન રાખજો, ખાલી હાઇડ્રોજન નહીં, H+. એસિડિક માધ્યમ માટે H+ જવાબદાર છે, એટલે H+ ઉમેરશું. એવી રીતે બેઝિક માધ્યમમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે H2O જ ઉમેરશું અને હાઇડ્રોજન માટે OH-. હવે આપણે એવો પ્રશ્ન ન થવો જોઈએ સર ઓક્સિજન ની પરમાણુની સંખ્યા સંતુલિત કરવી છે તો આપણે H2O જ ઉમેરીએ તો ભેગો હાઇડ્રોજન ઉમેરાય. પણ મેં તમને કીધું કે આ છેલ્લો પોઈન્ટ છે, જ્યારે હું એક્ઝામ્પલ સાથે સમજાવીશ ત્યારે એ વધુ ક્લિયર થશે. બરોબર, પણ એટલું યાદ રાખવાનું કે એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ હોય, ઓક્સિજન પરમાણુની સંખ્યા સંતુલિત કરવા માટે પાણી ઉમેરવું H2O, જ્યારે એસિડિક માધ્યમમાં હાઇડ્રોજનની જરૂરિયાત પૂરી કરવા માટે H+ અને બેઝિક માધ્યમમાં હાઇડ્રોજનની જરૂરિયાત પૂરી કરવા માટે OH, કારણ કે બેઝિક માટે OH, એસિડિક માટે H+. બરાબર, તો આપણે ઝડપથી એક્ઝામ્પલ આના લઈ લઈએ. આ ફક્ત જાણકારી માટે છે. હવે આપણે એના એક્ઝામ્પલ લઈ લઈએ. MnO4-1 વત્તા Cl-1 gives Mn+2 વત્તા Cl2. એસિડિક માધ્યમ અથવા આપ્યું હોય pH <7
આપણે આગળ 7મા ચેપ્ટરમાં pH વિશેનો અભ્યાસ આવશે, પણ તમે pH વિશે જાણો છો કે pH <7 હોય તો એ એસિડિક હોય, તો એસિડિક માધ્યમ ના આપ્યું હોય એનો બદલે pH <7 આપ્યું હોય તો પણ એ એસિડિક માધ્યમ દર્શાવે છે, જેનો આપણે બધાને ખ્યાલ છે. હવે આ સમીકરણ છે, આને આપણે રેડોક્સ સમીકરણ સંતુલન કરવાનું છે ઓક્સિડેશન આંકના આધારે. તો શરૂઆતના હું જે સમીકરણ કરાવીશ એની અંદર મુદ્દા પણ લખતો જઈશ અને તમારે પણ એ રીતે પ્રેક્ટિસ કરવાની. આપણે 5 સ્ટેપમાં સમીકરણ સંતુલન કરશું. પહેલું, દરેક તત્વના ઓક્સિડેશન આંક લખો. પહેલો મુદ્દો, દરેક તત્વના ઓક્સિડેશન આંક લખો. તો સમીકરણ MnO4 - 1 વત્તા Cl - 1 gives Mn+2 વત્તા Cl2. હવે બરાબર આને ધ્યાન રાખજો. આ પહેલું સ્ટેપ છે એ ખૂબ જ અગત્યનું છે. જો પહેલા સ્ટેપમાં તમે ઓક્સિડેશન આંકની ગણતરીમાં ભૂલ પડી એટલે ગાડી પાટા નીચેથી ઉતરી જશે. એટલે પહેલું અગત્યનું છે. એટલે જ હું તમને અત્યાર સુધી ઓક્સિડેશન આંકને દર વખતે લેક્ચરની અંદર છે એક બે વખત તો મેં તમને કન્સિડર કર્યું જ હોય કે ઓક્સિડેશન આંક કાળજીપૂર્વક લખો. દરેક તત્વના ઓક્સિડેશન આંક, તો મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક +7, ઓક્સિજન નો -2, ક્લોરીન નો -1, Mn નો +2 દેખાય છે ને Cl નો 0. હવે આજે મેં લખ્યા ડાયરેક્ટ. હવે હું જો એ દરેક કઈ રીતે આવ્યું, +7 કેમ આવ્યું, -2 કેમ આવ્યું, -1 કેમ આવ્યું, એ ગણતરી કરીને બતાવું તો ખૂબ જ વાર લાગે. અને જે મેં આગળ ઓક્સિડેશન આંક ગણતરી કરાવી એ બધું પાણીમાં જાય. એટલે હવે મારી દ્રષ્ટિએ છે હું આ રીતે ડાયરેક્ટ લખી શકતો હોવો જોઈએ, બરોબર, અને તમે સમજી શકતા હોવા જોઈએ એટલે હું લખી શકું, બરોબર. પછી અજાણ્યા નહીં થઈ જવાનું, આને કેમ મજા આવે મેં આંકડા લખ્યા +7 ને +2 ને -2 સરને મન થઈ લખે છે, બરોબર, મન થાય નથી લખતો. મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક અહીંયા +7 થશે. બીજા નંબરમાં મેં એક વાક્ય પણ 3 થી 4 વાર લેક્ચરમાં કીધું હશે કે જે આપણે ઓક્સિડેશન આંક ગણીએ છીએ ફક્ત એક જ તત્વનો ગણીએ છીએ. અહીં -2 લખ્યું તો કેનો લખ્યો છે, ઓક્સિજનનો. અહીં તો એક જ છે, ક્લોરીન 0, 1 નો 0, 2 નો 0, પણ લખીએ છીએ ફક્ત કેટલાનો લખીએ છીએ, એક જ તત્વ માટે, બરોબર. હવે બીજો મુદ્દો, તો અહીં કાળજીપૂર્વક ઓક્સિડેશન આંક લખવાના. આ સાદામાં સાદું સમીકરણ છે, પણ તમને ખાલી એડવાન્સમાં કહી દઉં કે આ સમીકરણ કોમ્પિટિટિવ એક્ઝામ નેટ ની અંદર પૂછાઈ ગયેલું છે, બરોબર. દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખ્યો. હવે અહીં બધા તત્વો છે પ્રક્રિયામાં ભાગ નહીં લેતા હોય. કયા તત્વો લે છે? જો મેંગેનીઝ +7 માંથી +2 થયા, 7 માંથી 2 થાય એટલે કે 5 નો ઘટાડો, 5 નો ઘટાડો એટલે કે રિડક્શન. 7 માંથી 2 એટલે 5 નો ઘટાડો એટલે કે રિડક્શન. ઓક્સિજન -2, સામે તો ઓક્સિજન છે જ નહીં એટલે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. Cl -1 માંથી 0, -1 માંથી 0 થાય એટલે કે 1 નો વધારો, 1 નો વધારો એટલે કે ઓક્સિડેશન. તો અહીં પ્રક્રિયામાં ભાગ લેતા તત્વો બે જ છે. ક્યાં? મેંગેનીઝ અને ક્લોરીન. તો પ્રક્રિયામાં ભાગ લેતા તત્વોની સંખ્યા સમાન કરો અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખો. તો અહીં સમીકરણ બીજી વાર પણ લખવું પડશે. MnO4 - 1 વત્તા Cl - 1 Mn+2 Cl2. તો પ્રક્રિયામાં ભાગ લેતા તત્વોની સંખ્યા સમાન કરો. તો અહીં પ્રક્રિયામાં કયા તત્વો ભાગ લે છે? મેંગેનીઝ અને ક્લોરીન. તો બરાબર બીજો એક પણ વાક્ય રચના છે એ નોંધી લેજો
કે જે પ્રક્રિયામાં ભાગ લેતા હોય ને એની સામું જ જોવાનું, એનું જ વિચારવાનું, બીજાનું કંઈ નહીં વિચારવાનું. અહીં મેંગેનીઝ અને ક્લોરીન ભાગ લે છે, ઓક્સિજન સામું અત્યારે જોવાનું જ નહીં, છેલ્લે જોઈ લેશું. બરોબર? તો અહીં મેંગેનીઝ કેટલા છે? 1 છે. આ બાજુ મેંગેનીઝ 1 જ છે. જો 1 1. પણ અહીં ક્લોરીન 2 છે, અહીંયા કેટલા છે? 1. તો મારે અહીં કેટલા કરવા પડે? 2. ક્લોરીન 2, આ બાજુ 1 જ હતા એટલે 2 કર્યા. અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, મેંગેનીઝ અહીંયા 1 જ છે એટલે ત્યાં ઓક્સિડેશન આંક કેટલો આવશે? +7 જ. ક્લોરીન નો 1 નો કેટલો લખ્યો તો? -1. 2 નો કેટલો થશે? -2. બરોબર? +7 -2. અહીં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખો. 1 નો -1, 2 નો -2, 1 નો +2, 1 નો +2. 1 ક્લોરીન નો 0 તો 2 ક્લોરીન નો 0. ને ડબલ 0 લખવાની પણ જરૂર છે નહીં. તો આ દરેક સ્ટેપ વ્યવસ્થિત રીતે સમજતા જાજો, પછી એને રિલેટેડ કોઈ પણ સમીકરણ તમને આવડી જાય. પણ આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરાવીશ અને પછી હું તમને હવે ઇન્સ્ટન્ટમાં આપીશ. બરોબર? આની અંદર પણ ઇન્સ્ટન્ટ ઘણા બધા ક્વેશ્ચન નીકળે છે, પણ અત્યારે હું તમને નહીં આપું. અત્યારે હું તમને ખાલી પ્રેક્ટિસ જ કરાવીશ. તો અહીં પેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખી નાખવાનો, પછી એમાંથી જોવાનું કે કયા તત્વ પ્રક્રિયામાં ભાગ લે છે, એ તત્વોની સંખ્યા સમાન કરવાની અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખવાનો. બરોબર? આટલું થયું. હવે ત્રીજો મુદ્દો. ઓક્સિડેશન આંકના તફાવતના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો. ત્રીજો મુદ્દો શું? ઓક્સિડેશન આંકના તફાવતના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની. આ બીજો મુદ્દો હતો, આ ત્રીજો મુદ્દો. તો ત્રીજો મુદ્દો લખી અને પછી સમીકરણ લખું છું. MnO4 - 1 + 2Cl - 1, આ સમીકરણ લખું છું. Mn + 2Cl2 +7 -2 +2 0. તો ઓક્સિડેશન આંકના તફાવતના આધારે MnO4 gives Mn + 2. ઓક્સિડેશન આંકના તફાવતના આધારે, ઓક્સિડેશન આંકના ફેરફારના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો. તો 7 માંથી કેટલા થયા? 5. તો ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો, ઓક્સિડેશન આંકમાં કેટલાનો ઘટાડો થયો? 5 નો ઘટાડો. ઘટાડો થાય એટલે શું? માટે રિડક્શન. ક્લોરીન -2 માંથી 0, -2 માંથી 0 ક્યારે થાય? તો કે તમે +2 કરો તો. -2 માંથી 0 ક્યારે થાય? તો +2 કરો તો. સિમ્પલ મેથ્સ છે, પણ છતાં હું એ નાની નાની બાબતો કન્સિડર કરીશ. જેને ડાયરેક્ટ સમજાઈ ગયું હોય એને એમ થાય કે આ એકદમ કેમ બેઝિક બાબત પણ કહે છે, પણ અહીં બધાને આવડે, બધાને સમજાય એ પ્રકારનો મારો પ્રયત્ન હોય છે. બરોબર? તો અહીં ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો, 7 માંથી 2 થયા, -2 માંથી 0. ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો માટે ઓક્સિડેશન. તો અહીં આ બીજું સમીકરણ જવા દઉં છું. હવે ઓક્સિડેશન આંકના તફાવતના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી. અહીં ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો થયો માટે રિડક્શન,
અહીં 2 નો વધારો થયો માટે ઓક્સિડેશન, કારણ કે બધું મેં લખાયું છે કે ઓક્સિડેશન દરમિયાન હંમેશા ઓક્સિડેશનાંકમાં ઘટાડો જ થાય, રિડક્શન દરમિયાન ઓક્સિડેશનાંકમાં હંમેશા ઘટાડો થાય, ઓક્સિડેશનાંકમાં હંમેશા વધારો થશે. હવે આ વધારો ઘટાડો શું સૂચવે છે? ઇલેક્ટ્રોનના સંદર્ભમાં કહું તો એ પણ બરાબર ધ્યાન રાખજો. અહીં 5 નો ઘટાડો થયો, બરોબર, અહીંયા 5 નો ઘટાડો, 7 માંથી 2 થયા તો -5 પ્લસ 7 માંથી કેટલા? -5 કરવા પડે, એટલે કે 5 ઘટાડવા પડે. -5 એટલે 5 ઇલેક્ટ્રોન છે એ મેળવવા પડે, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો આવે? ઋણ. એટલે એક્ચ્યુઅલમાં આ 5 નો ઘટાડો થયો એટલે એને 5 ઇલેક્ટ્રોન મેળવવા હોય. 2 નો વધારો થયો એનો મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. ફરી પાછું તમને ના ખ્યાલ આવે તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન, રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન ક્યાં ક્યાં ફેરફાર થયા એ જોઈ લેજો. તો અહીં 5 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, અહીં 2 ગુમાવ્યા હોય, એટલે ઓક્સિડેશનાંક સમાન થતો નથી. મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી. 2 ગુમાવ્યા, 5 મેળવ્યા, બેલેન્સ નથી. બરોબર. તો ચોથો મુદ્દો શું? તો કે ઓક્સિડેશન આંકનો તફાવત સમાન કરવા બંને અર્ધ પ્રક્રિયા સમીકરણને યોગ્ય સહગુણક વડે ગુણો. 3 મુદ્દા સુધી ક્લિયર. ઓક્સિડેશન આંકના તફાવતના આધારે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની. હવે ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો સમાન નથી, અને વધારો ઘટાડો સમાન ના હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન થશે નહીં. મેં તમને હમણાં જ કીધું કે 5 મેળવે છે, 2 ગુમાવે છે, મેળવતો નથી. એટલે કે ઓક્સિડેશન આંક સમાન કરવા, એટલે કે ઇલેક્ટ્રોનની આપ-લે સમાન કરવી. તો ઓક્સિડેશન આંકનો તફાવત સમાન કરવા માટે બંને અર્ધ પ્રક્રિયા સમીકરણને યોગ્ય સહગુણક વડે ગુણો. હવે જોજો, યોગ્ય સહગુણક વડે આ ગુણો. આને કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયા, આને કેવી કહેવાય? રિડક્શન અર્ધ પ્રક્રિયા. આને કેવી કહેવાય? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. 5 નો ઘટાડો, 2 નો વધારો. તો બરાબર ધ્યાન રાખજો, 5 વાળાને 2 વડે ગુણવાનું, એ લસાઅ છે. 5 વાળાને 2 વડે, 2 વાળાને 5 વડે. ઘણી પ્રેક્ટિસ થશે એવી. અહીં 5 છે, અહીંયા 2 છે, તો 5 દુ 10, 2 પચા 10. એટલે રિડક્શન પ્રક્રિયાને મેં કેટલા વડે ગુણ્યા? 2 વડે. ઓક્સિડેશન પ્રક્રિયાને કેટલા વડે ગુણ્યા? 5 વડે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ. હવે કઈ રીતે ગુણી અને સમીકરણ કઈ રીતે લખવાનું? ચોથું સમીકરણ જોજો. આ સમીકરણને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે. તો જો હું કેમ લખું છું? 2MnO4 -1, 2MnO4 -1 વત્તા, હવે આ સમીકરણ 2Cl- ને કેટલા વડે ગુણવાનું છે? 5 વડે. તો 5 દુ 10 Cl-1 gives Mn ને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે. 2Mn + 2 અને Cl ને કેટલા વડે ગુણવાનું છે? Cl ને 5 વડે. 5Cl2. મહેરબાની કરીને શોર્ટકટમાં 5 દુ 10 આમ ના કરતા, કે 5 દુ 10, 5 એકુ 5 કરજો. સહગુણક પ્રક્રિયકની આગળનો અંક સંખ્યા. બરોબર. પછી હું જે શીખડાવું તમને મજા આવે એમ ના કરતા. બરોબર. અને આમાં જો મજા આવી હોય તો કોમેન્ટ્સ કરજો. બરોબર. પણ કહેવાનો મતલબ, આ સ્ટેપ ભલે ધીમે ધીમે નિરાતે એકવાર, આજે હું એક જ સમીકરણ કરાવીશ અને એનું ક્વિક રિવિઝન પણ કરાવીશ. બરોબર. એ જ સમીકરણનું. તો અહીં ત્રીજા મુદ્દામાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરી. હવે એમાં જ ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાના ઓક્સિડેશનના
સમાન કરવા માટે યોગ્ય સહગુણક વડે ગુણવાનું. 5 નો ઘટાડો છે, 2 નો વધારો છે, તો 5 વાળાને 2 વડે ગુણવાનું, 2 વાળાને 5 વડે. ટૂંકમાં ન્યૂનતમ સંખ્યા આવવી જોઈએ. બરોબર? તો હવે ઓક્સિડેશન આંકનો તફાવત સમાન થઈ ગયો. અહીં હવે ઓક્સિડેશન આંક સમાન થઈ ગયો. જોજો ખાલી કઈ રીતે આપણે ગણીએ છીએ. એક મેંગેનીઝ નો કેટલો હતો? એક મેંગેનીઝ નો +7, તો 2 નો કેટલો થાય? +14. એક ક્લોરીન નો કેવો હતો? -1. 10 ક્લોરીન નો -10. આ બાજુ +2 એવા 2 છે, એટલે 2 દુ ને +4. ક્લોરીન નો 0, 1 નો 0, 5 નો 0, 10 નો 0, 50 નો 0. તો હવે આ બાજુ જોવો તમે, વીજભાર સમાન થઈ ગયા. 14 + 14 -10, 14 - 10 એટલે +4. પ્રક્રિયક બાજુ +4, નિપજ બાજુ +4 આવ્યું. તો આ મારું સમીકરણ સંતુલન છે. અહીં ઓક્સિડેશન આંકના આધારે પણ હજી આપણે અત્યાર સુધી મેંગેનીઝ અને ક્લોરીન નું જ વિચારતું હતું. 5મા મુદ્દામાં, છેલ્લા મુદ્દામાં આપણે બાકીના જે જાનૈયા ભેગા આવ્યા ને એનું વિચારવાનું. કેનું? ઓક્સિજનનું. અત્યાર સુધી આપણે કેને સામુ જોતા હતા? મેંગેનીઝ અને ક્લોરીન. તો એ બધા તો સંતુલિત થઈ ગયા, વર વધુ સંતુલિત થઈ ગયું. હવે જે જાનૈયા બાકી છે, જેને આપણે જોયું જ નતું, હવે એની સામે જોઈએ. બરોબર? તો 5મા મુદ્દામાં આપણે હાઇડ્રોજન ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરશું. પણ પહેલા આ વ્યવસ્થિત રીતે જોઈ લ્યો અને પછી 5મો મુદ્દો આપણે લખીએ. બરોબર? હવે 5મો મુદ્દો, મેં તમને કીધું કે અહીં મેંગેનીઝની સંખ્યા, ક્લોરીનની સંખ્યા સંતુલિત થઈ ગઈ, ઓક્સિડેશન આંક પણ સમાન થઈ ગયા. હવે આપણે છેલ્લે 5મા મુદ્દામાં કેનું સંતુલન કરવાનું? હાઇડ્રોજન અને ઓક્સિજન, કે જેનું શરૂઆતમાં આપણે એની સામું જોયું નતું. બરોબર? તો હવે 5મો મુદ્દો આ પણ અગત્યનો છે. માધ્યમના આધારે ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત કરો અને વીજભાર સંતુલિત કરો. હવે માધ્યમ કયું છે? તો કે અહીં આગળ સમીકરણમાં આપ્યું છે એસિડિક માધ્યમ. હવે એસિડિક માધ્યમમાં હોય ને તો સૌપ્રથમ બરાબર ધ્યાન રાખજો. એસિડિક માધ્યમ હોય તો પહેલા વહેલા સંતુલન કરવાનું ઓક્સિજનનું, પછી કરવાનું હાઇડ્રોજનનું અને પછી છેલ્લે વીજભાર. પણ તમે ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત કરશો ને એટલે વીજભાર આપમેળે સંતુલિત થઈ જશે. ફરીથી શું? એસિડિક માધ્યમ હોય તો પહેલા કેની સંખ્યા સંતુલિત કરશું? ઓક્સિજનની. ભલે હાઇડ્રોજન હોય તો પહેલા કેની કરશું? ઓક્સિજનની અને પછી હાઇડ્રોજનની. ઈ બંનેની સેટ થઈ ગઈ એટલે વીજભાર આપમેળે સંતુલિત થઈ જશે. બરોબર? હવે 3 જણા હોય, 3 જણા, એકનો પહેલો નંબર આપ્યો હોય, આનો બીજો નંબર આપ્યો હોય, તો આને ના પૂછાય કે સર મારો કેટલામો, એનો કેટલામો હશે? ત્રીજો જ. બરોબર? એમ ઓક્સિજન હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત કરશો ને એટલે વીજભાર આપમેળે સંતુલિત થઈ જશે. તો ચાલો હવે આપણે આ સમીકરણ, ચોથું સમીકરણ હતું આપણું. બરોબર? અહીં ચોથું સમીકરણ હતું. હવે એમાં ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરવાનું. અહીંયા હાઇડ્રોજન કદાચ આવ્યું હોત ને કોઈ પણ સમીકરણમાં આવશે, પણ એસિડિક માધ્યમમાં ઓક્સિજનની. હવે એસિડિક માધ્યમમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે મેં તમને શું કીધું હતું? શું ઉમેરવાનું? તો કે H2O. એસિડિક માધ્યમમાં હાઇડ્રોજનની જરૂરિયાત પૂરી કરવા માટે શું ઉમેરવાનું? તો કે H+. બરોબર? તો હવે અહીં ઓક્સિજન કેટલા છે? 4 દુ ને 8. કેટલા છે? 4 દુ ને 8. 8 ઓક્સિજન છે. પ્રક્રિયક બાજુ, નિપજ બાજુ એકેય નથી. તો બરાબર ધ્યાન રાખજો. એક પાણીનો અણુ ઉમેરો ને તો એક ઓક્સિજન ઉમેરાય. તો આ બાજુ પ્રક્રિયક બાજુ 4 દુ ને 8 છે. તો આ બાજુ મારે કેટલા પાણીના અણુ ઉમેરવાના? એક પાણીનો અણુ ઉમેરું તો એક ઓક્સિજન સંતુલિત થાય. તો અહીં 8 H2O ઉમેરો. 8 H2O ઉમેરો. તો 4 દુ ને 8. ફરી એકવાર કહું છું કે એસિડિક માધ્યમમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પાણી જ ઉમેરવાનું. બરોબર? કોઈ ઓવર સ્માર્ટ ના થાય. સર O2 ઉમેરીએ તો
અહીંયા આપણે 4 O2 કરીએ તો O2 કરીએ ને તો એ ઓક્સિડેશન પામે, -2 માંથી 0 થાય. શું થાય છે? -2 માંથી 0. એ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લઈ લીધો કહેવાય. એટલે કોઈને એવું થાતું હોય કે સર O2 ઉમેરીએ તો ઘણાને સંશોધનની ટેવ હોય, બરોબર, પણ અત્યારે આપણે સંશોધન નથી કરવાનું, બરોબર. અહીંયા O2 ઉમેરો તો અહીંયા -2 માંથી 0 થાય, તો એ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. પણ અહીં તમે પાણી ઉમેરો, પાણી, તો -2 પ્રેક્ષક છે. તો પ્રેક્ષકની જેમ જ રાખવાનું. ભાઈ છેલ્લે છેલ્લે ના એ પ્રક્રિયામાં ભાગ લેતો, તો એવું ના ચાલે, બરોબર. એટલે અગેન એક ને એક વાત, શું તો કે ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પાણી જ ઉમેરવું, H2O. એટલે ઓક્સિજન સમાન થઈ ગયા. હવે જો હાઇડ્રોજન કેટલા થયા? 8 દુને 16. હાઇડ્રોજન કેટલા થયા? 8 દુને 16. તો અહીં એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન સંતુલિત કરવા માટે આ બાજુ 16 છે, આ બાજુ એકેય નથી, તો H+ ઉમેરવાના. કેટલા ઉમેરવાના? H+. કેટલા? 8 દુને 16. મૂંઝાવણની ગોહો એટલા બધા ઉમેરવાના, એટલા તમારે કાંઈ પણ ચિંતા કરવાની નથી. આપણે એકેય કેમિકલ વેચાતા લેવાના નથી. મજા આવે એટલા મૂકો, પણ સાચા મૂકવાના, મજા આવે એટલે, બરોબર. અહીંયા 16 આવે કે 32 આવે એની ચિંતા કરવાની. આપણે એકેય કેમિકલ ખરીદવા નથી, બરોબર. તે ચિંતા રહી એટલું એટલું થોડું લેવાય, બરોબર. મન થાય એટલે કેમિસ્ટ્રીના કેમિકલ વાપરો, છૂટ છે, મોજ, બરોબર. તો હવે થઈ ગયા અહીંયા H હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા 16 અને અહીંયા 8 દુને 16. હવે જોજો વીજભાર સંતુલિત કરો તો વીજભાર સંતુલન થઈ જ ગયો છે. એને સંતુલન કરવાની જરૂર છે જ નહીં. કઈ રીતે થઈ ગયો? ફરી એકવાર ગણીએ. જો -1 એવા કેટલા છે? આ એટલે ગણતરીમાં ધ્યાન રાખવું. -1 એવા કેટલા છે? 2. -2 થયો. પ્રક્રિયક બાજુનો વીજભાર જોઈએ, -2. ક્લોરીનનો કેટલો છે? -1 એવા કેટલા ક્લોરીન છે? 10. તો એનો -10 થાય. -1 એવા 2 એટલે -2, -1 એવા 10 એટલે -10, +1 એવા 16 એટલે કે +16. તો પ્રક્રિયક બાજુ ટોટલ મારો વીજભાર કેટલો થયો? +4. આ બાજુ +2 એવા કેટલા છે? 2. 2 ને 4. આની ઉપર વીજભાર કેટલો છે બતાવી દઉં, બરોબર. 0 એવા 5 તો કેટલા 0? 5 0 નથી લખવા. 0 એવા 8, 8 0. ટોટલ પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ વીજભાર કેટલો છે? +4. તો હાઇડ્રોજન ઓક્સિજનની સંખ્યા સમાન થઈ ગઈ, તો વીજભાર આપમેળે સમાન થશે. પ્રક્રિયક બાજુ +4, નિપજ બાજુ +4. માટે આ સમીકરણ મારું સંપૂર્ણ સંતુલિત છે. અને છેલ્લે છઠ્ઠામાં પરિણામ કોષ્ટક, બેલેન્સ શીટ તો બનાવી જશે ને, બંને બાજુ સમાન છે. તત્વ પ્રક્રિયક બાજુ નિપજ બાજુ. તત્વ ક્યાં? મેન થી શરૂઆત કરવાનું. મેંગેનીઝ, ક્લોરીન, હાઇડ્રોજન, ઓક્સિજન અને છેલ્લે વીજભાર. મેંગેનીઝ પ્રક્રિયક બાજુ કેટલા છે? પ્રક્રિયક બાજુ 2, નિપજ બાજુ 2, 2, 2. ક્લોરીન પ્રક્રિયક બાજુ 10 છે, નિપજ બાજુ 5 દુ ને 10 છે. હાલો, બંને બાજુ સમાન થઈ ગયા. હાઇડ્રોજન આ બાજુ 16 છે, ઓલી બાજુ 16. ઓક્સિજન 8, 8. વીજભાર +4, +4. આમ આ રેડોક્સ સમીકરણ છે એ સંપૂર્ણ રીતે સંતુલિત છે, બરોબર. અહીં નિરાતે દરેક ટોપિક જોઈ લેજો, બરોબર. એક એક મુદ્દો સમજતા જાજો. અને હજી આ એક જ સમીકરણ આજના દિવસમાં રાખું છું, પછી નેક્સ્ટ વિડીયોની અંદર છે કન્ટિન્યુ કરશું. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીં શોર્ટમાં રિવિઝન પણ કરાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. પેલા વ્યવસ્થિત જોઈ લેજો. 6 સ્ટેપ લખવાના, 5 સ્ટેપે સંતુલિત થાય. ફરીથી થોડુંક ક્વિક રિવિઝન આમાં કરાવી દઉં એટલે ખ્યાલ આવે.
પછી તમારી પણ એ રીતે ગ્રીપ આવી જશે Mn+2 વત્તા Cl2 તો ઓક્સિડેશન આંક લખો +7 +2 -1 0 પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા તો બધાનો ઓક્સિડેશન આંક લખવાનો પછી ઓક્સિડેશન આંકમાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા સમાન કરવાની 2 અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખવાનો એટલે અહીંયા -2 લખતા હતા 0 પછી ઓક્સિડેશન આંકના તફાવતના આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવી 5 નો ઘટાડો માટે રિડક્શન 2 નો વધારો માટે ઓક્સિડેશન પછી ઓક્સિડેશન આંક સમાન કરવા માટે બંને અર્ધ પ્રક્રિયા સમીકરણને યોગ્ય સહગુણક વડે ગુણવાનું છે એટલે 2Mn O4-1 10Cl-1 2Mn+2 અને 5Cl2 આવશે આને 2 વડે અને 5 વડે હવે ઈ સમાન થઈ ગયું પછી ઓક્સિજન 4 2 ને 8 એસિડિક માધ્યમમાં હોવાથી 8 પાણીના અણુ ઉમેરવાના તો હાઇડ્રોજન 8 2 ને 16 થયા તો એસિડિક માધ્યમમાં 16H+ નિરાતે સમજતા જાજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મજા પણ આવશે અને કોઈ પણ સમીકરણ તમે સંતુલિત કરી શકો રેડોક્સ પ્રક્રિયા વાળું અને 10મા ધોરણનું પણ મેં તમને કીધું કે તમને આપીશ અને યાદ અપાવીશ કે આ તમે ફોન નંબરની જેમ યાદ રાખ્યું હતું પણ હવે આ રીતે આપણે અભ્યાસ કરશું બરાબર તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ સાઈરામ